મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના વિષયમાં હું એ કહેવા જઈ રહ્યો છું કે ગિફ્ટ ટુ લાયન્સ ક્લબ. એ પહેલાં હું ડંકિન ડોનેટની અંદર નોકરી કરતો હતો ત્યારે મિસ્ટર પીટર, એક કસ્ટમરનું નામ મિસ્ટર પીટર હતું અને એ લાયન્સ ક્લબના મેમ્બર હતા. એ મિસ્ટર પીટર એક વખત લોટરીની ટિકિટ લઈને આવેલા. એમને મને કહ્યું કે એપી તારા ટિકિટ બાય કરવી છે? એટલે મેં એમને પૂછ્યું કે આ શેની છે? એટલે એમને કહ્યું કે આ લાયન્સ ક્લબ છે. આ લાયન્સ ક્લબ શું કરે છે એના વિશે મેં એમને પૂછ્યું તો એમને કહ્યું કે જે ગરીબો હોય એમની સેવા કરે. બરાબર? એટલે આપણે અહીંયા જે લોકો ગરીબ હોય કે જે દવાનું બિલ પણ આ ક્લબો ચૂકવતી હોય છે. કે જે અમુક લોકો હોસ્પિટલોની અંદર દવા કરાવી આવે, બરાબર, પૈસા હોય નહીં. એટલે આપણા ઇન્ડિયનો શું કહે છે ખબર છે? ઇન્ડિયા આવીને કે અમેરિકામાં મફત દવા થાય છે. મફત કોઈ જગ્યાએ કશું જ નથી. અમેરિકાની અંદર જે દવા થાય અને જે લોકો બિલ પે નથી કરતા એ લોકોના બિલ આવી જે લાયન્સ ક્લબ ને બીજી આવી મેશન ક્લબ ને આવી બધી ઘણી બધી ક્લબો છે. એ ક્લબો કે જે પૈસાદાર લોકોનું એક યુનિયન છે કે જે લોકો એના મેમ્બર થાય એટલે એ લોકો એ પૈસાથી આવી લોકોની સેવા કરતા હોય છે. તો મેં કીધું ઓકે, તો મને આપી દો તાણ એક ટિકિટ. તો મેં ટિકિટ લીધી. $20ની ટિકિટ હતી કે તારા હાર્લી ડેવિડસનની આ ટિકિટ છે એટલે તારા હાર્લી ડેવિડસન લાગશે એવું મને કહ્યું એમને. પછી એમને મને પૂછ્યું કે નામ શું લખવું છે ટિકિટની અંદર નામ. મેં એમને કહી દીધું કે ગિફ્ટ ટુ લાયન્સ ક્લબ. ગિફ્ટ ટુ લાયન્સ ક્લબ. એટલે એ 5 મિનિટ મારી સામું દેખી રહ્યા. પછી એ મિસ્ટર પીટરે મને કહ્યું કે એપી કેમ આવું, તારું નામ નથી લખાવું? પછી મેં એમને વાત કરી કે મિસ્ટર પીટર, આજે હું ટિકિટ બાય કરું છું એનો મારો એક જ આશય છે કે આ ટિકિટ જો વિન થાય તો લાયન્સ ક્લબ આ હાર્લી ડેવિડસનને સેલ કરી દે, વેચી મારે, અને એના જે પૈસા આવે એ પૈસા પણ લાયન્સ ક્લબમાં વાપરે, યુઝ કરે એ જ પૈસા. એટલા માટે હું ગિફ્ટ ટુ લાયન્સ ક્લબ લખું છું. તો એ વ્યક્તિ મારી સામે દેખી રહ્યો કે એને વિચાર કર્યો. મેં કીધું હું એક ગિફ્ટ તરીકે આલું છું. હું હાર્લી ડેવિડસન લેવા માટે હું આ ટિકિટ બાય નથી કરતો. હું આ ટિકિટ ફક્ત ને ફક્ત હું એટલા માટે બાય કરું છું કે લાયન્સ ક્લબને મારી હેલ્પ થાય. એટલે મિત્રો, આ વસ્તુ કેવી છે કે જીવનની અંદર આપણે અમુક વાર એવું મેં જોયેલું છે કે આપણે કંઈક લોટરીની ગમે તે, એટલે લોટરી બરાબર છે પણ એ સિવાય આપણે દાખલા તરીકે લકી ડ્રો નહીં આવી બધી ટિકિટો હોય છે મંદિરની ને એવી બધી. તો આપણે 10 રૂપિયાની કે 50 રૂપિયાની, અત્યારે કદાચ 200 રૂપિયાની થઈ હોય તો એ આપણે આશા રાખીએ કે સારામાં સારી ઇનામ આવ્યું હોય ને એ જીતવાની. પણ ખરેખર મિત્રો, આપણે જીવનની અંદર જો આપણે દાન કરવાની ઈચ્છા હોય, સેવા કરવાની ઈચ્છા હોય, કોઈ મંદિરમાં, કોઈ સંસ્થામાં, કોઈ ગરીબને, બરાબર, તો એ સેવા એવી રીતે કરજો કે નિસ્વાર્થ ભાવે આપણી સેવા થવી જોઈએ. મિત્રો, ભગવાન બહુ રાજી થાય. મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.